કોઈક આપણને પ્રેમ આપે ત્યારે બહુ મજા આવે છે કે તમે કોઈકને પ્રેમ આપી શકો ત્યારે વધારે મજા આવે છે? મને જેવો પ્રેમ જોઈતો તો એવો મને મળ્યો નથી. આપણો વિચાર છે કે મારે જેવો પ્રેમ આપવો જોઈતો તો હજી મેં એવો આપ્યો નથી. વોટ ડુ વી થિંક ફોર અવરસેલ્ફ? સાહેબ, એ પ્રેમ મને નથી મળ્યો જે હું ડિઝર્વ કરું છું મારા ઘરમાં. મેં મારા ઘર માટે, પરિવાર માટે કેટલું બધું કર્યું. કાંઈ નહોતું સાહેબ, અમારી પાસે ચાલીને જતા હતા. આજે ભાઈ 4 વ્હીલર 2 વ્હીલર બધું જ ઘરમાં છે. કોલેજ જવું હોય તો સાહેબ દીકરો લઈ જાય, ક્લાસીસ લઈ જવી હોય તો સાહેબ દીકરી લઈ જાય, શોપિંગ કરવા જવું હોય તો ગાડી અમારે સાહેબ મારી વાઈફ લઈ જાય, અને છેલ્લે રાતના મને આપી દે કે પેટ્રોલ ભરાવી રાખજો. એટલે મને જેવો પ્રેમ મળવો જોઈતો હતો, કે મારી જેવી કિંમત થવી જોઈતી હતી, એવી હજી થઈ નથી કે થતી નથી. ક્યારે એવો વિચાર આવ્યો આપણને, મારે જે પ્રેમ આપવો જોઈતો હતો, ઉપકારનું ફળ કેમ મળતું નથી? ઉપકાર કર્યા પછી ઉપકાર ભૂલતા જ નથી, જિંદગીભર યાદ રાખ્યા જ કરો. મેં ઉપકાર કર્યો હતો, મેં આટલું છોડ્યું હતું, મેં આટલું જતું કર્યું હતું, મેં આટલું દાન દીધેલું, મેં આને માફ કર્યો હતો. એટલે પણ માફ કર્યો એ વાતને ભૂલી, માફ કર્યાનો મતલબ જ એ છે કે માફ કર્યા પછી ભૂલી જવાનું. માફ કર્યો તો એને તમે યાદ કરાવ્યા જ કરો જ્યારે મળે ત્યારે. સાહેબ, પરમાત્મા આટલા બધા મહાન કે અનંત અનંત ઉપકાર કર્યા પછી એકેવાર હજી યાદ નથી કરાવતા આપણને કે મેં તને નરક નિગોદથી બધે મેં જ તાર્યો. જેમના કારણે અવ્યવહાર રાશિમાંથી આપણો જીવ બહાર આવ્યો, એ સિદ્ધ ભગવાન ક્યારે યાદ કરાવવા આવ્યા આપણને? આજે તું કુદાકૂદ કર, બાકી તું નિગોદમાંથી બહાર આવ્યો છે ને બીકોઝ ઓફ મી. હું મોક્ષે ગયો ત્યારે તું બહાર આવ્યો. ભગવાન, તું એ ભૂલકનો ને હું એ ભૂલકનો. હું ઉપકાર લઈને ભૂલી જાઉં, તું ઉપકાર કરીને ભૂલી જાય, બાકી આપણે બેવ ભૂલક.